Good morning to everybody. Once again, Pritesh sir welcomes you all in the video lecture. તો આજે આપણે સ્ટાન્ડર્ડ 12 ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજ યુનિટ 1 જેની અંદર રીડ 2 ધ પોએમ કઈ પોએમ તો કે સનરાઈઝ ઓન ધી કાંચનજંગા કે જેનો આજે આપણે બીજો પાર્ટ એ શરૂ કરવા જઈ રહ્યા છીએ બરોબર. તો મેં તમને પહેલા પાર્ટમાં ક્વેશ્ચન આન્સર સહિત પહેલો પાર્ટ કમ્પ્લીટ કરાવ્યો. એકાદ ક્વેશ્ચન એ પહેલા પાર્ટનો રહી ગયો છે એટલે એ મેં અહીંયા લખ્યો છે. એટલે પહેલા પાર્ટને આપણે રિવાઇઝ કરી અને સેકન્ડ પાર્ટ આજનો આપણે સ્ટાર્ટ કરીએ બરોબર. નાઉ લેટ્સ બિગિન ધ પોએમ સનરાઈઝ ઓન ધી કાંચનજંગા બરોબર. સૌથી પહેલો જે સ્ટાન્ઝા તો એમાં ધ વેપર્સ રાઇઝ ટુ ધ મોર્નિંગ સ્કાઈઝ ક્લેડ ઇન અ પર્પલ ગ્લોરી વેર ધ લવ લાઇટ glows on the eternal snows upon the summits hoary. યાની કે જે કાંચનજંગા પર્વત છે એના જે પ્રાચીન શિખરો છે એ પ્રાચીન શિખરો ઉપર અવિરત કાયમી અનંત જે બરફ પથરાયેલો છે રાઈટ, એ બરફ પથરાયેલો છે એના ઉપર જે સવારનો જે સૂરજ ઉગે છે અને એના જે કિરણો પડે છે અને એ સમયે સવારના એ સમયે પર્વતો ઉપરથી ઉપર વેપર્સ ધુમ્મસ રાઈટ બાષ્પની વાદળી એ ઉપર તરફ ઉઠતી જાય છે, ઉપર આસમાન તરફ ઉઠતી જાય છે અને એ જગ્યા ઉપર પર્વત ઉપર જે ક્લેડ ઢંકાયેલો છવાયેલો જે બરફ છે અને એ બરફ જે છવાયેલો છે એના ઉપર જે કિરણો પડે છે અને જે રંગની સુંદરતા રચાય છે એ રંગ કીધો છે આપણને પર્પલ, યાની કે જાંબલી રંગની સુંદરતાનો નજારો એ દ્રશ્ય એ રચાય છે. નેક્સ્ટ આગળ વધીએ તો હિમાલયસ ક્વીન calm and serene returns the heavens greeting in robes of white bathed in the golden light where earth and sky are meeting. ક્ષિતિજ જગ્યા કહેવાય કે જ્યાં પૃથ્વી અને આસમાન આકાશ જે જગ્યાએ મળે છે એને હોરિઝોન કહેવાય, ક્ષિતિજ કહેવાય રાઈટ. એ જગ્યા હિમાલયની રાણી કીધી પોએટેસે એ ક્રિસ્ટીના આલ્બર્સે બિરુદ આપેલું છે નામ કે હિમાલયની રાણી છે કાંચનજંગા એ તો રાઈટ. અને એ હિમાલયની રાણી કેવી છે તો કે કામ અને સિરીન છે, શાંત અને ધીરગંભીર છે, સુંદર છે રાઈટ. અને એ હિમાલયની રાણી સવારમાં જે હેવન્સ ગ્રીટિંગ્સ યાની કે સ્વર્ગીય અભિવાદન જે મળે છે સૂર્યપ્રકાશ ના માધ્યમથી રાઈટ, એને એ જાણે કે પરત પાઠવતી હોય, રિટર્ન્સ કરતી હોય, પરત પાઠવતી હોય એટલે એ પણ પોતે જાણે સ્વર્ગને એ જ રીતે અભિવાદન એનું ઝીલી અને સામે અભિવાદન આપતી હોય રાઈટ એવું લાગે છે. અને સફેદ વસ્ત્રમાં સજ્જ અને સુવર્ણ કિરણો સોનેરી કિરણો સોનેરી પ્રકાશથી જાણે કે સ્નાન કરેલો હોય એક ક્ષિતિજ જગ્યા ઉપર એવું લાગે છે. સુવર્ણ કિરણો એટલા માટે કારણ કે પહેલા સૂરજના કિરણો એ પર્વત ઉપર જ્યારે પડે છે એટલે એવું લાગે કે જાણે કાંચનજંગા જે રાણી છે એ સોનેરી પ્રકાશથી સ્નાન કરેલ હોય અને સફેદ વસ્ત્રો એટલા માટે કારણ કે વ્હાઇટ કલરનો જે હિમ જે બરફ છે એ અવિરત એમની ઉપર છવાયેલો છે એટલા માટે એને વ્હાઇટ રોબ્સ એવો શબ્દનો પ્રયોગ કરેલો છે રાઈટ. તો આની ઉપરથી મેં તમને એમ પણ કહ્યું હતું કે વ્યક્તિકરણ કરી નાખ્યું છે એટલે કે પર્સોનિફિકેશન ફિગર ઓફ સ્પીચ એનો ઉલ્લેખ મેં તમને કર્યો હતો બરોબર છે. તો એનો યુઝ અહીંયા કરવામાં આવેલો છે. તો આના ઉપરથી જે પહેલા પાર્ટમાં એક ક્વેશ્ચન રહી ગયો છે એ આપણે લઈ લઈએ કે વાય આર ધ સ્નોઝ કોલ્ડ ઇટરનલ, કે આ બરફ છે બરફ એને ઇટરનલ અનંત કે અવિરત કે કાયમી આવું શું કામ એને કહેવામાં આવ્યું બરાબર છે, એવું શું કામ એને નામ આપવામાં આવ્યું હતું, એ બરફને શું કામ એને અનંત કીધો છે. તો બીકોઝ કારણ એ છે તો આપણે પૂરેપૂરો આન્સર તો આ રીતે સ્ટાર્ટ કરીને લખી શકીએ કે ધ સ્નોઝ આર કોલ્ડ ઇટરનલ બીકોઝ ઇન ધ હિમાલયની અંદર મોસ્ટ ઓફ ધ પિક્સ મોટા ભાગના જે પર્વતો જે શિખરો છે વિથ ગ્રેટ હાઇટ જે મોટી ઊંચાઈ ધરાવે છે એ તમામ શિખરો આર કવર્ડ વિથ સ્નો, એ સ્નોથી આવરેલા છે, છવાયેલા છે, એ ઢંકાયેલા છે અને ઓલ થ્રુ ધ યર્સ અને તમામ વર્ષો દરમિયાન એ હર હંમેશ ઓલ ધ ટાઈમ રાઈટ. અને હેન્સ અને તેથી આપણે કહી શકીએ કે ઇટ ઇઝ એટર્નલ રાઈટ. એ એટલા માટે ઇટર્નલ છે એટલું એવું આપણે કહી શકીએ. સો ઇટ ઇઝ ફોર એવર, એમ કહી શકીએ કે આ બરફ છે એ ફોર એવર માટે છે, હર હંમેશના માટે છે, પરમનન્ટ છે ત્યાં એવું કહી શકીએ રાઈટ. ઓલ ધ ટાઈમ
એટલા માટે એને ઇટરનલ કહ્યું છે. બરોબર, તો આ ક્વેશ્ચન આપણે એ સમયે રહી ગયો તો એ આજે આપણે કમ્પ્લીટ કર્યો અને રિવાઇઝ પણ કરી દીધું. હવે આપણે સેકન્ડ પાર્ટ એ સ્ટાર્ટ કરવાનો થાય, રાઈટ? તો સેકન્ડ પાર્ટ હવે સ્ટાર્ટ કરીએ. એના સ્પેલિંગ, એના ક્વેશ્ચન આન્સર બધું સેમ એઝ ધ ફર્સ્ટ પાર્ટ. બરોબર. એન્ડ ધ મોર્નિંગ ડ્યુઝ એન્ડ મેલો હ્યુઝ પેઇન્ટ હર ચીક્સ વિથ ફેરી ફિંગર્સ. પહેલી ત્રણ લીટી જરા જોઈએ. એન્ડ ધ મોર્નિંગ ડ્યુઝ. ડ્યુઝ નો મતલબ શું? પહેલી બાબતે ડ્યુઝ એટલે વોટર ડ્રોપલેટ્સ, યાને કે ઝાકળ બિંદુઓ કીધા, ઝાકળ બિંદુઓ. બરોબર છે, એટલે સવાર સવારના પડતા જે ઝાકળ બિંદુઓ છે, રાઈટ? એટલે મોર્નિંગ ડ્યુઝ. અને મેલો હ્યુઝ, મેલો એટલે શું? પહેલી વાત તો મેલો એટલે મોઇસ્ટ એન્ડ રીચ ઇન ટેક્સચર, જેનું ગુજરાતી થાય ભીનું પોત ધરાવતું, અથવા જેને કહેવાય નયન રમ્ય રંગોથી ભરપૂર, સૌમ્ય રંગોથી ભરપૂર, સોફ્ટ કલર્સથી ભરપૂર, રાઈટ? એવો અર્થ થશે મેલોનો. હ્યુઝ એટલે શું? તો કે શેડ્સ ઓફ કલર, યાને રંગની છટાઓ, રંગ છટાઓ કહેવાય. એટલે મેલો હ્યુઝ નો મતલબ થશે સૌમ્ય રંગોની છટાઓ. બરાબર, સોફ્ટ કલર્સ ની જે છટાઓ છે, છટાઓ એ હ્યુઝ કહેવાશે. બરોબર, સોફ્ટ કલર્સ કહેવાશે. બરોબર, તો મેલો હ્યુઝ યાને બે વસ્તુ આવી છે. મોર્નિંગ ડ્યુઝ, સવાર સવારની પડતી જે ઝાકળ છે એ, અને મેલો હ્યુઝ એટલે કે સૌમ્ય રંગોની છટાઓ, રાઈટ? આ બંને બાબત પેઇન્ટ હર ચીક્સ વિથ ફેરી ફિંગર્સ. હવે સમજો જરા, હર ચીક્સ શું કામ કીધું? કારણ કે પોએટેસ એને હિમાલયની રાણી કીધી. હવે રાણી કીધી છે તો સ્વાભાવિક વાત છે હર ચીક્સ જ કે, રાઈટ? એટલે તેણીના ગાલ, તેણીના ગાલ એટલે કોના સમજવાના આપણે? તો કે આપણે સમજવાના કાંચનજંગાના ગાલ. બરોબર છે, તો એ પર્વત કાંચનજંગા કે જેના ગાલ, એટલે આપણે તો એ પહાડો જ ગણવાના, આપણે તો એ પર્વત જ ગણવાના, આપણે તો એ શિખરો જ ગણશું. એના ગાલને જાણે કે રંગી રહી હોય, પેઇન્ટ કરી રહી હોય. યાને આ બંને વસ્તુ, સવાર સવારની ઝાકળ અને સૌમ્ય રંગોની છટાઓ, યાને અલગ અલગ રંગબેરંગી છટાઓથી જાણે કે એવું લાગે જ કે આ કાંચનજંગા પર્વત અને એ પર્વતના આ શિખરો કે જેના ચીક્સ અહીંયા કીધું છે, એને જાણે રંગતી હોય વિથ ફેરી ફિંગર્સ. ફેરી એટલે પરી થાય, ફિંગર્સ એટલે આંગળીઓ. એટલે જાણે કે એવું એને ઇમેજિનેશન એને એ રીતના કરેલું છે કે પરીની આંગળીઓ અથવા પરી સમાન એવી આંગળીઓ. બરોબર, એટલે સોફ્ટ આંગળીઓ વડે જાણે કે આ નેચર, આ કુદરત, આ કુદરતી તત્વો જે ડ્યુઝ છે, જે રંગ છટાઓ છે, રાઈટ? એ કુદરતી તત્વ એની સૌમ્ય આંગળીઓ વડે, હળવી આંગળીઓ વડે જાણે કે આ કાંચનજંગા, એ પર્વત, એના ગાલને જાણે કે આ બંને થી જાણે રંગી રહી હોય એવું લાગે છે. બરોબર છે, યાને આનો અર્થ, આના ઉપરથી બે ક્વેશ્ચન નીકળે છે. જો, which natural elements in the stanza do the job of painting? કે કયા કુદરતી તત્વો છે સ્ટાન્ઝાની અંદર કે જે કામ કરે છે પેઇન્ટિંગનું? તો બે કુદરતી તત્વો આવ્યા, મોર્નિંગ ડ્યુઝ અને મેલો હ્યુઝ, યાને સવાર સવારની ઝાકળ અને સૌમ્ય રંગ છટાઓ. આ કુદરતી બંને તત્વો છે કે જે પેઇન્ટિંગનું કામ કરે છે. બરાબર, અને પેઇન્ટિંગ પેઇન્ટિંગનું કામ કરે છે? કોના ઉપર પેઇન્ટિંગનું કામ? તો કે કાંચનજંગાના પર્વત, જે પર્વતને હિમાલયની રાણી કીધી, અને એ રાણીના ગાલને રંગવાનું કામ આ બે કુદરતી તત્વો છે એ કરે છે. વોટ આર ધ ચીક્સ પેઇન્ટેડ વિથ? બરોબર, એ ક્વેશ્ચન બી આના ઉપરથી નીકળે કે કઈ વસ્તુ એવી છે કે જેના વડે આ ચીક્સ, એના જે ગાલ છે એ પેઇન્ટ થાય છે. તો અહીંયા મેં કહ્યું સૌમ્ય રંગો, તો એને કહેવાય વિથ સોફ્ટ કલર્સ અને વિથ ફેરી ફિંગર્સ. બરોબર છે, સોફ્ટ કલર્સ થી ફેરી ફિંગર્સ વડે એના ગાલ રંગાય છે. તો વોટ આર ધ ચીક્સ પેઇન્ટેડ વિથ? તો કે ધ ચીક્સ આર પેઇન્ટેડ વિથ સોફ્ટ કલર્સ વિથ ફેરી ફિંગર્સ. બરોબર, આ બે ક્વેશ્ચન તો છે.
પણ ત્રીજો એક ઓર ક્વેશ્ચન તમને જો પૂછાય તો 7મો ક્વેશ્ચન અમે લખ્યો છે કે હુ પેઇન્ટ્સ હર ચીક્સ, કોણ છે કે જે તેણીના ગાલને રંગે છે? તો કોણ, તો ઈ તો કુદરત છે કહેવાશે, કારણ કે રંગવાનું કામ જે કરનાર છે ઈ તો આ કુદરતી તત્વો છે. એટલે કુદરતી તત્વો જો રંગવાનું કામ કરતું હોય તો સ્વાભાવિક વાત છે એનો આન્સર કોણ આવે? કોણ રંગે છે? તો કે ધ નેચર. તેણીના ગાલને કોણ રંગે છે? તો કે ધ નેચર. કુદરત છે ઈ તેણીના ગાલને રંગે છે, આમ કહેવાશે. બરોબર, ચલો આગળ વધીએ છીએ. while over the hills and the sun kissed hills the love light gently lingers on. while over the hills, હવે જો જેમ સૂરજ ઉગે ને, યાને દિવસ ઉગે ને, અને ધીમે ધીમે રીલ્સ એટલે શું? પહેલી વાત તો આ રીલ્સ યાને કે બ્રુક્સ કહેવાય, સ્ટ્રીમ્સ કહેવાય, નાનકડા ઝરણાઓ કહેવાય. યાને હિમાલય જે આખી પર્વતમાળા છે એ પર્વતમાળામાં કેટલાય આમ નીચે ઉતરતા ધોધ હોય, ઝરણાઓ જતા હોય. એ ઝરણાઓની ઉપર અને ધ સન કિસ્ડ હિલ્સ, અને સૂરજ જેમ એના કિરણો આમ ફેંકે, બરોબર, એ ફેંકે એટલે એ હિલ્સ ઉપર ફેંકે, એ ટેકરીઓ ઉપર ફેંકે, એ ઝરણાઓ ઉપર ફેંકે. એટલે એ કિસ્ડ કરે એટલે આપણે એમ કહી શકીએ સ્પર્શે, રાઈટ. કિસ કરે એમ તો ન કહેવાય, પણ સ્પર્શે, રાઈટ. અને લવ લાઇટ, આ જે પ્રેમનો પ્રકાશ છે કે જે ઝરણાઓ ઉપર થઈને આવે છે, જે ટેકરીઓ ઉપર સ્પર્શીને આવે છે, અને એ જે આવે છે એ પછી શું થાય? જેન્ટલી, હળવેથી એ પ્રેમ રૂપી પ્રકાશ એ હળવેથી શું થાય? લિંગર્સ. હવે લિંગર્સ નો અર્થ શું? તો કે લિંગર્સ એટલે રિમેન્સ અલાઇવ ફોર અ લોંગર પીરિયડ ઓફ ટાઈમ, કે લાંબા સમય સુધી એમ જ અલાઇવ રહેવું, અથવા સ્ટેઝ બિહાઇન્ડ, અથવા લાંબા સમય સુધી એમ જ ટકી રહેવું, અથવા જેને કહેવાય આમ ફરી વળવું, બરોબર. અને ફોર હોલ ડે, આખા દિવસ સુધી, આખા દિવસ માટે એ ત્યાં આ રીતે ફરી વળે, બરોબર છે, ફેલાઈ જાય, રાઈટ. એટલે ઝરણાઓ ઉપર, ટેકરીઓ ઉપર, અને પછી બધે આમ ફેલાઈ જાય, રાઈટ. તો એ પ્રેમરૂપી પ્રકાશ એ ધીમે ધીમે હળવેથી પછી બધે ફેલાઈ જાય. એન્ડ ધ બ્રેકિંગ ડે, હવે બ્રેકિંગ ડે નો અર્થ પેલા આગળ વાંચી લે પછી આખું કહું. એન્ડ ધ બ્રેકિંગ ડે સેન્ડ્સ ધ ફર્સ્ટ ફેઇન્ટ રે ઓફ લવ્સ અનડાઇંગ ફાઉન્ટેન. જ્યારે દિવસનો ઉદય થાય, બ્રેકિંગ ડે એટલે કે દિવસ તૂટવો એમ નહીં, પણ દિવસનો ઉદય થાય. અને ફોર યોર કાઇન્ડ ઇન્ફોર્મેશન, જે પહાડી વિસ્તારો છે, આ હિમાલયના વિસ્તારો છે, રાઈટ, અને એ જે પર્વતમાળા છે, અને એમાં જે આ બધા પર્વતો જે ગ્રેટ હાઇટ ધરાવતા છે, એની ઉપર જ્યારે સૂર્યોદય થાય છે, એ ડોન, પરોઢનો જે સમય હોય, રાઈટ, અર્લી ઇન ધ મોર્નિંગ, વહેલી સવારમાં, રાઈટ, અને એ ડોનનો જે સમય હોય, પરોઢિયું 5 વાગ્યાનો જે સમય હોય, એ સમયે ત્યાં સૂર્યોદય થતો હોય છે, રાઈટ, સનરાઈઝ થતો હોય છે. અને એ સમયે જ્યારે દિવસ ઉગે ત્યારે ફર્સ્ટ ફેઇન્ટ રે, પહેલા વહેલા જે કિરણો જે હોય એ કેવા હોય? ફેઇન્ટ હોય, ઝાંખા કિરણો હોય. પહેલા વહેલા જે પહેલું વહેલું જે કિરણ હોય, રાઈટ, અને એ કેમાંથી આવે કિરણ? જો, ઓફ ધ લવ્સ અનડાઇંગ ફાઉન્ટેન. અનડાઇંગ યાને અનએન્ડિંગ, ઇટરનલ જ કહેવાય, અનંત, શાશ્વત, રાઈટ. જે એની પાસે એ સન, એ સૂરજ પાસે અનંત ફુવારા છે. આમ તો જ્વાળાઓ કહેવાય ને, કારણ કે પ્રકાશની છે, રાઈટ. તો ફાઉન્ટેન્સ એટલે આમ તો ફુવારા થાય, પણ અહીંયા પ્રકાશનું છે એટલે આપણે જ્વાળાઓ કહી શકીએ. તો એ અનંત જ્વાળાઓ જે એમની પાસે છે, રાઈટ, અને એ પ્રેમની અનંત જ્વાળાઓ જે એમની પાસે છે, એમાંથી એક નાનું સવારમાં જ્યારે સૂર્યોદય ઉગે છે અને દિવસનો ઉદય જ્યારે થાય છે, એ સમયે પહેલું ઝાખું કિરણ એ આ કાંચનજંગા પર્વત ઉપર એ સેન્ડ કરે છે, મોકલે છે, રાઈટ. અને while the heart feels the thrills of the voice from the hills, અને જે અવાજ ટેકરીઓ ઉપરથી આવે, જે ડિવાઇન વોઇસ લાગે, ડિવાઇન વોઇસ, માઇન્ડલેસ, રાઈટ, દેવી સ્વરૂપનો જાણે અવાજ, જાણે એમ લાગે કે સ્વર્ગીય અવાજ આવી રહ્યો હોય, રાઈટ. અને એવું એક્સપ્રેશન આ રજૂ થાય, અને એ સમયે જે હૃદય હોય, હૃદય, જે હાર્ટ હોય, હાર્ટ, એ ફીલ્સ થ્રિલ્સ, એ રોમાંચિત અનુભવે, રાઈટ, એ એક્સાઇટમેન્ટ અનુભવે, બરોબર છે, રાઈટ.
ઈ થ્રિલ્સ એટલે થ્રિલ એટલે રોમાંચિત, એક્સાઇટમેન્ટ, રોમાંચ અનુભવે, ડિલાઇટ, જોય, ખુશાલ થઈ જાય, આનંદમાં આવી જાય, રાઈટ, એ હૃદય, બરોબર છે. અને એન્ડ ધ સોલ ધેટ ડ્વેલ્સ ઇન ધ માઉન્ટેન, અને એવું લાગે કે આપણી જે આત્મા છે, આત્મા, સોલ એટલે આત્મા, ડ્વેલ્સ યાને કે રિસાઇડ્સ યાને લિવ્સ યાને વસી જવું, રહી જવું, બરોબર. એવું જણાય કે આપણી જે આત્મા છે એ આત્મા એ પર્વતોની અંદર જાણે કે ઈ વસી ચૂકી હોય, અથવા તો વસી જાય છે, અથવા રહી જાય છે. બને પ્રકૃતિ પ્રેમી વ્યક્તિઓ હોય એને ખ્યાલ હોય આ બધી બાબત, રાઈટ, કે આ નજારો જ્યારે 5 વાગે સવારમાં પહેલું ઝાખું કિરણ જ્યારે ઈ મોકલે, બરોબર, અને પર્વતો પર પડે, કેમેરા લઈને બધા દોડવા માંડે સીધું ઈ શૂટ કરવા. અને ત્યારનું જે પહાડોમાંથી આવતો જે અવાજ છે, અને આ જે પ્રકૃતિનું દ્રશ્ય જ્યારે ઈ સવારના સનરાઈઝ થાય કાંચનજંગા ઉપર અને જે રચાય છે, એ સમયે ખરેખર ઈ હાર્ટ છે ઈ કેવું લાગે, ફીલ્સ, થ્રિલ્સ, રોમાંચ અનુભવે, જોય અનુભવે, આનંદ ખુશીની લહેર છવાઈ જાય બધે. અને ત્યારે એમ લાગવા લાગે કે કદાચ એવું બની શકે કે આપણે તો આપણા ઘરે ફરી પાછા વયા જશું અહીંયા કાંચનજંગામાંથી, બરોબર છે, પણ આત્મા છે એ આત્મા કાયમી ધોરણે આ પર્વતોની અંદર જ જાણે વસી જાય છે, બરોબર છે, રહી જાય છે, રાઈટ. તો આ કાવ્ય, રાઈટ. હવે જરા ક્વેશ્ચન આન્સર જોઈએ. તો પહેલો આ ક્વેશ્ચન આપણે સમજીએ હતા, વિચ નેચરલ એલિમેન્ટ્સ, એ પણ મેં તમને કહ્યું. વોટ આર ધ ચીક્સ પેઇન્ટેડ વિથ, એ પણ મેં તમને કહ્યું. હવે છે વોટ ડઝ ધ હાર્ટ ફીલ, શું અનુભવે, કેવું અનુભવે, હાઉ ડઝ ધ હાર્ટ ફીલ, તો ફીલ કેવું અનુભવે, તો કે થ્રિલ્સ, રોમાંચ અનુભવે, રાઈટ. અને વેન, ક્યારે, વોટ ડઝ અથવા હાઉ ડઝ એમ એક પૂછે, બરોબર છે, તો થ્રિલ્સ અનુભવે, રોમાંચ અનુભવે. અને વેન, ક્યારે, તો કે ઇન ધ મોર્નિંગ, બરોબર, સવારમાં, અર્લી ઇન ધ મોર્નિંગ, વહેલી સવારે જ્યારે દિવસનો ઉદય થાય છે ત્યારે. વોટ ઇઝ ધ બ્રેકિંગ ડે, બ્રેકિંગ ડે તમે કેને કહો, તો કે ધ બ્રેકિંગ ડે ઇઝ ધ ડોન ઓર અર્લી મોર્નિંગ, યાની ટાઈમ ઓફ સનરાઈઝ, બરોબર છે. તો ડોન એટલે પરોઢનો સમય, અર્લી ઇન ધ મોર્નિંગ વહેલી સવારનો સમય, રાઈટ. અને એ સૂર્યોદયનો એ સમય, બરોબર છે, તો એને બ્રેકિંગ ડે કહેવાય, એને દિવસ ઉગ્યો એ કહેવાય. હુ કિસ્ડ હિલ્સ, ટેકરીઓને કોણ કિસ કરે, બરોબર છે, તો કે ધ સન, સૂરજ, બરોબર. હુ પેઇન્ટ્સ હર ચીક્સ, તેણીના ગાલને કોણ રંગે, આવી ગયું, ધ નેચર. વોટ જેન્ટલી લિંગર્સ, હળવેથી કોણ લિંગર્સ, ફેલાઈ જાય, તો એ ધ લવ લાઇટ, બરોબર, પ્રેમરૂપી પ્રકાશ. વેર ડઝ ધ સોલ ડ્વેલ, કઈ જગ્યા ઉપર આ સોલ, આત્મા છે, આત્મા ઈ ડ્વેલ વસે છે, બરોબર, તો ઇન ધ માઉન્ટેન્સ, પર્વતોની અંદર, બરોબર. મોસ્ટ ટાઈમ સિમિલર વર્ડ્સ જે પૂછાઈ શકે એ છે રીલ્સ એટલે ઝરણાઓ, નાના ઝરણાઓ, લિંગર્સ, રાઈટ, એટલે રિમેન્સ અલાઇવ અથવા સ્ટેઝ બિહાઇન્ડ, ડ્વેલ્સ, બરોબર છે, ડ્વેલ્સ અને રિસાઇડ્સ અથવા લિવ્સ, રહે છે, વસે છે. રાઇમિંગ વર્ડ્સ, ડ્યુઝ, હ્યુઝ, ફિંગર્સ, લિંગર્સ, રીલ્સ, હિલ્સ, ડે, રે, ફાઉન્ટેન્સ, માઉન્ટેન્સ, અને થ્રિલ્સ, હિલ્સ, બરોબર. તો આ આખી પોએમ અહીંયા સમાપ્ત થાય, બરોબર છે. ફરી પાછો આપણે આ પાર્ટ ફરી પાછો એક વખત આખું ગુજરાતી છે એ પાર્ટનું બોલી જાઓ. સવારના પડતી જે ઝાકળના બિંદુઓ છે એ, અને જે સૌમ્ય રંગ છટાઓ છે એના વડે જાણે એવું લાગે કે પરીની હળવી જે આંગળીઓ હોય, પરી સમાન હળવી આંગળીઓ વડે કાંચનજંગાના ગાલને જાણે કે પેઇન્ટ કરે છે, રંગે છે, એવું તો લાગે છે. ઝરણાઓ ઉપર, ટેકરીઓ ઉપર જે ફેલાતો પ્રકાશ છે એ ફેલાતો બધે લિંગર્સ, હળવેથી લિંગર્સ કરી જાય છે, એટલે કે ફેલાઈ જાય છે. જ્યારે દિવસ ઉગે ત્યારે સૂરજનો પ્રેમ રૂપી જે પ્રકાશ છે એ પ્રકાશ એને અનંત જ્વાળામાંથી પહેલું ઝાખું કિરણ સવારના પરોઢના સમયે એ મોકલે છે.
અને એ સમયે જે પહાડોમાંથી આવતો જે અવાજ છે એ અવાજ પણ અને પહેલું કિરણ જ્યારે એ કાંચનજંઘાના પર્વત ઉપર જ્યારે પડે છે ત્યારે કાંચનજંઘા પર્વત ઉપર જ્યારે પડે છે ત્યારે ખરેખર હૃદય છે એ રોમાંચ અનુભવે છે અને એવું લાગે કે આત્મા છે એ આ પર્વતોની અંદર જ વસી જાય છે. બરોબર, એ ક્રિસ્ટીના આલ્બર્સ, રાઈટ. અને આપણું આ પહેલું કાવ્ય યુનિટ 1 રીડ 2 વિથ ક્વેશ્ચન આન્સર અહીંયા કમ્પ્લીટ થાય. પહેલા તમે સ્ક્રીનશોટ પાડી લો જેથી કરીને તમે વ્યવસ્થિત રીતે બધું લખી શકો. બરોબર, એક ક્વેશ્ચનના આન્સર, રાઈટ. રાઇમિંગ વર્ડ્સ વાળો ક્વેશ્ચન પૂછાય તો આ રીતે રાઇમિંગ વર્ડ, સિમિલર વાળો ક્વેશ્ચન પૂછાય તો સિમિલર વાળો ક્વેશ્ચન, રાઈટ. બધા મોસ્ટ ઓફ ક્વેશ્ચન મોર દેન 20 ઓર 25 એમાં સિમિલર અને રાઇમિંગ વર્ડ્સનો ક્વેશ્ચન આપણે કોમન રાખ્યો છે. બાકી બીજા બધા ક્વેશ્ચન આપણે લઈ લીધા છે. કોમર્સને આ રીતે વ્યવસ્થિત લખવાનું આવશે, રાઈટ. અને સાયન્સને MCQ માં આવશે. બરોબર, તો અહીંયા સુધી આપણે રાખીએ છીએ. હેવ અ નાઇસ ડે, ગુડ બાય, આવજો, ટાટા.